નમસ્કાર ટીવી લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે વાત કરીશું ભારતમાંથી નેપાળ તરફ જઈ રહેલા અને નેપાળની અંદર જે ચાલી રહેલા ગૃહ યુદ્ધ વિશે। નેપાળની જો વાત કરીએ તો નેપાળ એ અખંડ ભારતનો એક હિસ્સો રહી ચૂક્યું છે અને સંપૂર્ણ હિન્દુ રાષ્ટ્ર છે। નેપાળની અંદર ભારતીય સંસ્કૃતિના અને ભારતીય હિન્દુ ધર્મને લગતા અનેક સ્થાનકો આવેલા છે જે હંમેશાથી ભારતીયોને અને ખાસ કરીને ગુજરાતી સનાતન હિન્દુઓને આકર્ષિત કરતા રહ્યા છે। ત્યારે નેપાળની અંદર છેલ્લા કેટલાક દિવસથી 3 સપ્ટેમ્બરથી આમ જોવા જઈએ તો નેપાળની સરકાર દ્વારા ફેસબુક, યુટ્યુબ અને ટ્વિટર જેવા લગભગ 26 સોશિયલ મીડિયા માધ્યમો ઉપર ત્યાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને ત્યારથી ત્યાં જનરલ ઝેડ નામના સંગઠન દ્વારા યુવાનો દ્વારા ખૂબ જ ઉગ્ર આંદોલનના મંડાણ થયા છે। જો કે જનરલ ઝેડ અને જે પણ વિરોધી દળો છે અને જે વિરોધ પ્રદર્શનકારીઓ છે તે લોકોનું કહેવું છે કે સમગ્ર મામલે તેઓના સંગઠન દ્વારા વ્યાજબી માંગણી કરવામાં આવી રહી હતી। ભ્રષ્ટાચારના મુદ્દે તેઓ કાર્યવાહીની માંગ કરી રહ્યા હતા અને સોશિયલ મીડિયા ઉપર સ્વતંત્રતાની માંગ કરી રહ્યા હતા, પરંતુ તેમના વિરોધ પ્રદર્શનકારીઓની વચ્ચે કેટલાક ઘૂસણખોરોએ ઘૂસ મારી અને નેપાળની અંદર અરાજકતા ફેલાવવાનું કામ કરેલું છે અને નેપાળ અત્યારે ભડકે બળી રહ્યું છે। નેપાળની રાજધાની કાઠમંડુ છે, ત્યાં વિનાશના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અત્યાર સુધીમાં 22 જેટલા યુવાનોની પોલીસના ગોળીબારમાં મૃત્યુ પણ થઈ ચૂક્યા છે। 400 કરતાં વધારે લોકો ઈજાગ્રસ્ત છે અને સમગ્ર નેપાળમાં અને ખાસ કરીને કાઠમંડુની અંદર અનેક ઇમારતોને PM આવાસ છે, રાષ્ટ્રપતિ આવાસ છે અને સંસદ ભવન સહિતના તમામ જે કાર્યાલયો છે તેની અંદર આગ લગાડી દેવામાં આવી છે। ગઈકાલે પણ ત્યાંના સંસદ ભવનમાં આગ લગાડતા આખી રાત સુધી સંસદ ભવન ભડકે બળતું રહ્યું છે। ત્યાંના વડાપ્રધાન ઓલી એ રાજીનામું આપી દીધું છે અને જે સંસદ છે એને વિખેરી નાખવાનું એલાન કર્યું છે। તેઓ કદાચ ભાગી અને દુબઈની અંદર રાજ્યાશ્રય લે એવી પણ શક્યતાઓ છે। જોકે ભારતના લોકો માટે ખાસ વાત કરીએ તો ભારતમાંથી હજારો અને લાખો લોકો વર્ષ દરમિયાન નેપાળની અંદર દર્શન માટે જતા હોય છે, કારણ કે આપણું 12મું જ્યોતિર્લિંગ જેને કહી શકાય એવા પશુપતિનાથનું જે મહાદેવનું મંદિર એ કાઠમંડુની અંદર આવેલું છે। પશુપતિનાથના દર્શન માટે ભારતમાંથી અને ખાસ કરીને ગુજરાતમાંથી વર્ષ દરમિયાન લાખો લોકો નેપાળની મુલાકાત લેતા હોય છે। નેપાળના કુદરતી ધોધ અને ત્યાંના વાતાવરણ અને ત્યાંના સ્થાનકો એ ભારતના પર્યટન વિભાગ માટે અને પર્યટન પ્રેમીઓ માટે હંમેશાથી આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે અને અત્યારે એવા સમાચાર પણ પ્રાપ્ત થઈ રહ્યા છે કે ભાવનગર, ગુજરાતના કેટલાક લોકોનો સંઘ જે ભાવનગરના ગામમાંથી સંઘ લઈ અને ગયા હતા એ અત્યારે પોખરાની અંદર ફસાયેલા છે અને નેપાળની અંદર અત્યારે જાહેરમાં ફરવું હરવું એ ખૂબ જ મુશ્કેલ થઈ ગયું છે। સમગ્ર નેપાળનો કમાન્ડ અત્યારે સેનાના હાથની અંદર છે અને પ્રદર્શનકારીઓ હિંસક વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। ઠેક ઠેકાણે આગ લગાડી દેવામાં આવી છે અને હુમલાઓ થઈ રહ્યા છે। આવી પરિસ્થિતિની અંદર નેપાળની મુલાકાત લેવાની અત્યારે ખૂબ જ જોખમી સાબિત થઈ રહી છે। જોકે જઈ શકાય એમ જ નથી અને બોર્ડર ઉપરના જે ઉત્તર પ્રદેશથી જે બોર્ડર લાગી રહી છે, બિહારની દરભંગાથી જે બોર્ડર લાગે છે, આ તમામ સનોલી બોર્ડર અને બીજી જે યુપીની બોર્ડરો છે એ બધી બોર્ડરો ઉપર અત્યારે ભારતમાં પણ ખૂબ જ સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ ગઈકાલે એક્સ ઉપર પોતાનું ટ્વીટ કરી અને જણાવ્યું છે કે નેપાળની અંદર જે પરિસ્થિતિ સર્જાઈ છે એના માટે તેઓ વહેલામાં વહેલી તકે શાંતિ સ્થપાય તેવી આશા રાખી રહ્યા છે અને હાલ પૂરતા ગુજરાતના લોકો જે હંમેશાથી પ્રવાસ પ્રેમી રહ્યા છે અને નેપાળ એમને પ્રવાસની અંદર એમનું પ્રથમ પ્રાધાન્ય નેપાળને રહે છે, તો એવા જે પ્રવાસ પ્રેમીઓ છે એમને ખાસ વિનંતી કરવાની કે અત્યારે નેપાળનો પ્રવાસ કરવો કોઈ પણ સંજોગોમાં સલામત નથી। હવે આ ત્યાંની રાજકીય પરિસ્થિતિને ઠેકાણે પડતા ઠરીઠામ થતાં લગભગ 1 વર્ષનો સમય નીકળી જાય તો કંઈ એ કહી શકાય તેવું નથી। તો જ્યાં સુધી રાજકીય સ્થિરતા ન આવે ત્યાં સુધી નેપાળનો પ્રવાસ કરવો કોઈ પણ રીતે યોગ્ય નથી। એટલે ગુજરાતના લોકો, કોઈ પણ ટૂર કંપનીવાળા કે ટ્રાવેલર્સવાળા જો તમને એમ કહેતા હોય કે અમારી જવાબદારીને કંઈ વાંધો નથી કે આવું છે કે તેવું છે, તો કોઈ પણ સંજોગોમાં એમની વાત માનવી નહીં અને હાલ પૂરતા તો આપણે નેપાળની મુલાકાત ઉપર સ્ટોપ
ફૂલ સ્ટોપ મૂકવાની જરૂર છે. કારણ કે અમે પણ નેપાળ ગયા છીએ. નેપાળની અંદર જવામાં કંઈ જ વાંધો નથી. ત્યાં વિઝા ફ્રી દેશ છે અને બોર્ડર ઉપરથી આપણે જનરલ ચેકિંગ કરી અને ત્યાં પ્રવેશ મેળવી શકીએ છીએ. એના માટેનો જે આપણે મનસાર કરાવ્યું હોય, પરમિટ કરાવ્યું હોય, એટલા દિવસ આપણે શાંતિથી રહી શકીએ છીએ. પોતાનો જ ટ્રાવેલર્સ કે વ્હીકલ લઈ અને ફરી શકીએ છીએ અને ખૂબ જ શાંતિથી ત્યાં દરેક સ્થળોની આપણે મુલાકાત પણ લઈ શકીએ છીએ. પરંતુ અત્યારે પરિસ્થિતિ છેલ્લા કેટલાક સમયથી બગડી છે અને હાલમાં નેપાળની અંદર અરાજકતાનું વાતાવરણ છે. આગ ચંપી અને હુમલાઓની ઘટના બની રહી છે. ત્યારે ખાસ દરેકને વિનંતી કરવાની કે અત્યાર પૂરતા નેપાળ જવાનું કોઈ પણ સંજોગોમાં વિચારશો નહીં. નેપાળના પ્રવાસને અત્યારે અટકાવી દેવાની જરૂર છે અને હાલ પૂરતા ત્યાંની પરિસ્થિતિ ઉપર નજર રાખવી જરૂરી છે અને બધું જ થાળે પડતા બની શકે કે જો અત્યારે સેના અને પ્રદર્શનકારીઓ વચ્ચે આજે મિટિંગ થવાની છે, વાટાઘાટો સર્જાવાની છે, એની અંદર જો સુખદ નિરાકરણ આવશે તો નેપાળની અંદર શાંતિ સ્થાપિત કરવાના જે કાર્યવાહી ચાલુ થઈ જશે. પરંતુ અત્યારે તો નેપાળ સમગ્ર સેનાના હાથની અંદર કમાન્ડ છે, એનો ચાર્જ સંભાળી લીધો છે અને દરેક ઠેકાણે સેનાએ મોરચો સંભાળી લીધો છે અને જો આવા સંજોગોમાં કોઈ પણ ભારતીયો ત્યાં ફસાઈ જાય તો એમને મુશ્કેલી વધી શકે છે. ભારત સરકાર દ્વારા ત્યાંના દૂતાવાસનો નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. પરંતુ આવા સંજોગોની અંદર જ્યારે ત્યાં સરકારનો જ કોઈ કંટ્રોલ રહેલો નથી ત્યારે મદદ ચોક્કસપણે સરકાર કરી શકે, પરંતુ એની અંદર સમય લાગી શકે છે અથવા તો જોઈએ એવા જે સફળતા મળવી જોઈએ ના પણ મળી શકે. આ વાસ્તવિકતા છે. એટલા માટે આપણે પોતાની સલામતીનો વિચાર પહેલાં કરીશું અને નેપાળ જવાનું કોઈ પણ આયોજન કરતા હોય તો આ 1 વર્ષ સુધી એના ઉપર ફૂલ સ્ટોપ મૂકી દેવા માટે વિનંતી છે.